નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ પરમાર આપ સૌનું સ્વાગત કરું છું વંદન સુજોગના કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપણી સાથે ફરીથી આજે ઉપસ્થિત છે ડોક્ટર તરુણ શાહ અને ડોક્ટર પુલકેશ શાહ. આપ બંનેનું હું અમારા સ્ટુડિયોમાં ખૂબ જ સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જે અલગ અલગ રોગો વિશે ચર્ચા કરીએ છીએ આમની બંનેની સાથે, તો આજે વધુ થોડીક અલગ ચર્ચા કરીશું. પુલકેશબેન, હું સૌથી પહેલા તમને પૂછીશ કે ઘણા પ્રેક્ષકો આપણા એવા છે કે જેમને સાયટિકાના પ્રોબ્લેમ લઈને તેમના વિશે જાણવાની ઘણી ઈચ્છા છે. તો હકીકતમાં આ દર્દ શું છે, તેના કારણો શું છે અને વંદન સુજોગમાં આના માટે શું સારવાર હોય છે? હા ધવલભાઈ, આ એક સાયટિકાનો આજે તમે સારો એક પ્રશ્ન પૂછ્યો છે. પગના આપણે જેટલા બી પ્રોબ્લેમ્સ થતા હોય છે એમાં સૌથી વધારે આપણે પેઇનફુલ કહીએ કે સૌથી ભયાનકમાં ભયાનક આપણે કોઈ રોગ હોય, કોઈ પીડા છે, તો એ આ સાયટિકાના પ્રોબ્લેમ્સની પીડા હોય છે. એ સાયટિકાનો જે પ્રોબ્લેમ્સ થતો હોય છે એમાં એટલી બધી પીડા થતી હોય છે પેશન્ટને કે એમાં એ પાણીમાં આપણે જેમ કહીએ કે પાણી વગર માછલીને કઈ રીતની પીડા થાય, કેવી તડપણ થતી હોય છે, એ રીતની પેશન્ટને પીડા થતી હોય છે. એ ખૂબ જ બેચેની અનુભવતો હોય છે. એ ચાલી બી નહીં શકે, એનું કોઈ કામ વ્યવસ્થિત કરી નહીં શકે અને પેઇન તો એને એટલું બધું સીમા બહારનું એને થતું હોય છે. એટલે અને આમાં કઈ રીતનું કે પગની બહારની સાઈડથી આપણી આ એક નસ હોય છે એ ખેંચાતી હોય છે. આ જે સાયટિકાની નસ હોય છે એ એકચ્યુઅલી તમે જુઓ તો આપણા બ્રેનમાંથી એક નસ નીકળતી હોય છે. એ L5માં થઈને થાપા પર રહીને ઘૂંટણની પાછળથી પગના તળિયા સુધી જતી હોય છે. હવે મેડિકલ સાયન્સમાં તમે જોશો તો એનો ઈલાજ તો છે, ઓપરેશન કરીને એનો ઈલાજ થતો હોય છે, પણ ઓપરેશન કર્યા પછી પણ એની કોઈ ગેરંટી હોતી નથી. અને ઓપરેશન કર્યા પછી બી એની 6 થી 8 મહિના પછી પેશન્ટોને એક્સરસાઇઝ કરવામાં કહેવામાં આવે છે કે ભાઈ તમે ફિઝિયોથેરાપિસ્ટ કરો કે કોઈ બી પ્રકારની બધી એક્સરસાઇઝ કહેવામાં આવે છે. અને ત્યાર પછી બી જે પેશન્ટ હોય છે એને પ્રોબ્લેમ્સ તો એવો ને એવો જ રહેતો હોય છે. એને એના દર્દમાં બી કોઈ પ્રકારની એને રાહત થતી નથી હોતી અને તકલીફ એવી ને એવી જ રહેતી હોય છે. અને ઉપરથી ઓપરેશનનો ખર્ચ બી એને 1.5 થી 2 લાખ રૂપિયા સુધીનો સાયટિકાની આ જે નસ હોય છે એને છૂટી કરવાનો ખર્ચ બી થતો હોય છે. એટલે પેશન્ટને કોઈ પ્રકારની રાહત થતી નથી હોતી. એટલે જેમ આપણે સુજોગમાં એનો કઈ રીતનો ઈલાજ છે એ જો ખૂબ જ સારી રીતે એનો ઈલાજ છે એ હું તમને બતાવીશ. કે સાયટિકાની જે મેં તમને વાત કરી કે જે પગમાં એનો જે રીતનાનું દર્દ થતું હોય છે, તો તમે જુઓ કે તમને આપણે મેં તમને પહેલા બી કીધું હતું કે આપણા બંને હાથના પંજા અને પગના પંજામાં આપણા શરીરના બધા અવયવોના આપણા ફ્યુઝ આવેલા છે. તો જોઈએ કે આપણો આ જે હાથનો પંજો છે, આ બાજુનો જો આપણે અત્યારે લેફ્ટ સાઈડ તમે જોશો તો જેમને લેફ્ટ સાઈડના પગમાં પ્રોબ્લેમ છે તો આપણે પહેલા બી જોયું કે આ જે આપણો હાથ છે એ આપણી પહેલી આંગળી છે એ આપણો હાથ થશે. પછી આ જે આંગળી છે આપણો પગ થશે. આ જે આંગળી છે આ બાજુનો આપણે રાઈટ સાઈડનો થશે, પગ થશે. અને આ બાજુની આ જે છેલ્લી આંગળી છે એ આપણો આ બાજુનો હાથ થશે. તો હવે જોઈએ કે પગની આંગળી આપણે પગમાં પ્રોબ્લેમ છે, સાયટિકાનો જે પ્રોબ્લેમ છે એ આપણી આ જે બીજા નંબરની જે આંગળી છે એ પગની આંગળી છે આપણી. તો તમે ત્યાં આગળ જોશો તો આપણે એની ટ્રીટમેન્ટ કઈ રીતના કરવાની છે કે તો આ ક્રોસમાં આપણી બહારની સાઈડથી જે આપણે નસ ખેંચાતી હોય છે, તો અહીંયા સાઈડ ઉપર જો તમને દેખાય તો અહીંયા સૌથી વધારે અહીંયા આ જે નીચેનો એરિયા છે, આ પરુથી નીચેનો એરિયા છે, ત્યાં આગળ સાયટિકાની નસનો આ ઈલાજ આપણે કરવાનો છે. તો અહીંયા એને 15 થી 20 મિનિટ સુધી અહીંયા સ્ટિમ્યુલેશન કરવાનું હોય છે. ખૂબ જ સારી રીતે સ્ટિમ્યુલેશન કરવાનું હોય છે. ત્યાં આગળ પેઇન લાવવાનું હોય છે અને ત્યાર પછી અહીંયા 15 થી 20 મિનિટ સુધી ટ્રીટમેન્ટ કરી અહીંયા ઉપરની સાઈડ બી જે કારણ કે બ્રેડમાંથી બી નીકળે છે ને, ઉપરથી આવે છે, તો અહીંયા ઉપરની સાઈડ બી એની આવી જ રીતે 15 થી 20 મિનિટ સુધી એની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. ત્યાં આગળ પછી નીડલિંગ્સ કરવાની હોય છે અને નીડલિંગ્સ કર્યા પછી જે પહેલાં બી મેં તમને આપણે બતાવ્યું હતું કે આ રીતની જે મેથીની પટ્ટી છે ત્યાં આગળ મેથીની પટ્ટી નીડલિંગ્સ કાઢ્યા પછી અહીંયા મેથીની પટ્ટી આપણે લગાવવાની હોય છે. તો આ રીતે એની આપણે 10 થી 15 જો એની ટ્રીટમેન્ટ આ રીતે સાયટિકાની કરવામાં આવે તો ખૂબ જ સારી રીતે, ખૂબ જ સરળતાથી અને એકદમ તરત જ એનો તમને પહેલી કે બીજી ટ્રીટમેન્ટમાં જ એને તમારે આ સાયટિકાના દર્દમાંથી તમને રાહત અનુભવવામાં આવશે. આવી રીતે 15 થી 20 મિનિટ સુધી તમે જો આની ટ્રીટમેન્ટ કરશો તો સાયટિકાની આજે તમને જે બી પ્રોબ્લેમ છે પગનો
એ તમારો એમાંથી તમે આરામથી તમે એમાંથી નીકળી શકશો અને ખૂબ જ રાહત અનુભવશો. જી મેડમ, મોસ્ટ ઓફલી આ પ્રોબ્લેમ સ્ત્રીઓને વધુ થતો હોય છે એવું સાંભળવામાં આવ્યું હોય છે. હા, અને ઘરેલું કામકાજમાં તેમને આ પ્રોબ્લેમ સૌથી વધુ નડે છે. રાતે સૂતી વખતે આખો દિવસ કામ કરવા પછી રાતે જ્યારે સુવા જતા હોય છે ત્યારે બરાબર નીંદર પણ નથી આવતી હોતી. તેમને આખી રાત એમને કણસતા રહે છે અને આમનો કોઈ ઇલાજ નથી મળતો. તેઓનું મગજ ચીડચીડું થતું હોય છે. તો વંદન સુજોગમાં એક સારી એવી સારવાર છે આના વિશે. લાખો રૂપિયા ખર્ચવા કરતા વંદન સુજોગમાં એક વખત મુલાકાત લઈને આના વિશે જરૂરથી સારવાર કરાવવી જોઈએ. સર, બીજો સવાલ હું આપને પૂછીશ કે ઘણા એવા પેશન્ટ હોય છે જેમને થાપાનો જે બોલ હોય છે તેમાં તકલીફ થઈ ગઈ હોય છે, બગડી ગયો હોય છે. તે લોકો દાદરો નથી ચડી શકતા કે ચાલી પણ નથી શકતા અને ઊભા હોય તો પણ એમને બહુ દુખાવો થતો હોય છે. ઘણા બધા મોંઘી દવાઓ કરવા છતાં પણ, ઓપરેશનો કરવા છતાં પણ તેમને તકલીફ જે હોય છે તે સંપૂર્ણ રીતે 100% સારી નથી થઈ જતી. તો વંદન સુજોગમાં આપની પાસે એના વિશે શું સારવાર છે અને પેલા તો આના કારણો શું છે આ દર્દ માટેના એ જણાવો. ધવલભાઈ, આ બહુ જ ફાઇન સવાલ છે. આ એટલો ફાઇન સવાલ છે ને કે અત્યારે ઘણા બધા પેશન્ટ મોટી ઉંમરમાં જનરલી આ બધા પ્રોબ્લેમ બહુ થતા હોય છે. આ થવાનું મુખ્ય જે કારણ છે એ જે વધારે પડતી પેઇન કિલર અને સ્ટીરોઇડના જે બધા દવાઓને બધી ખાધેલી હોય છે, શરીરના બધા દુખાવા થતા હોય છે. મેડિકલ સાયન્સ પાસે બરોબર સમજી લેજો, દુખાવાને લગતા કોઈ પણ રોગની દવા છે જ નહીં સિવાય પેઇન કિલર અને સ્ટીરોઇડ. ત્યાં જયારે વધારે પડતું ખાવામાં આવે છે તો કિડની અને બ્લેડરમાં જે ઇન્ફેક્શન થઈ જતું હોય છે એ કન્ટિન્યુ ઇન્ફેક્શન એ બોલમાં ઉતરતું હોય છે, પગની અંદર. બોલ કેવું હોય છે તો હું તમને એક ચિત્ર દ્વારા બતાવું. અહીંયા કે દાખલા તરીકે હું અહીંયા કરી આ દોરું છું. દાખલા તરીકે મેં આ નહીં દેખાય તમને. હવે આપણે આ હાથ પગ જે છે એ પગ આમ ક્રોસમાં હોય છે, એટલે એક પગમાં ક્રોસ આમ છે, એક પગમાં ક્રોસ આમ છે, અહીંથી આખું ધડ ચાલુ થાય છે. એટલે આ જે ભાગ છે જે અહીંયા કરી ક્રોસ જે જોઈન્ટ થાય છે, અહીંયા કરી બોલ હોય છે, જેથી કરીને મુવમેન્ટ આખો પગનો થતો હોય છે. 3 જોઈન્ટ છે, એક તો ત્યાં નીચે પંચામાં હોય છે, એક ઘૂંટણમાં હોય છે, ત્રીજા બોલનો જ હોય છે. એટલે યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન અહીંયા કરી જયારે કન્ટિન્યુ થતું હોય છે તો ત્યાં ધીરે ધીરે કરીને ગેગરિંગ થઈ જાય છે અને પછી ત્યાં ઇન્ફેક્શન થઈને બોલ ધીરે ધીરે કામ કરતો બંધ થઈ જાય છે. અને જ્યારે આ થઈ જાય છે ને ત્યારે પગ સહેજ પણ હલાઈ નથી શકતા, પગ ઊંચો ના કરી શકે, નીચો ના કરી શકે. એ માળ સીધું કદાચ 2-4 પગલા ચાલી શકે પણ એટલું પેઇનફુલ હોય છે એ પેશન્ટને તાત્કાલિક એને ગાદી થાપું બદલવું પડે એવી એની હાલત થઈ જાય છે. અને હું તમને ગેરંટી સાથે કે જેટલા પણ ઓપરેશનો થાય છે તમે જોજો કેટલા ઓપરેશનો સક્સેસ થાય છે, કારણ કે આ બહુ જ ટફ છે. અને જો મોટી ઉંમરમાં થતું હોય છે ને તો 4-8 મહિના પલક પછી ઊભા જ નથી થઈ શકતા. એની મેડિકલ સાયન્સમાં ઓપરેશન એક એનો ઇલાજ છે, પણ એ ઓપરેશન કેટલા % ક્યોર થાય છે તમે જોશો. તો જેને સામાન્ય પ્રોબ્લેમ હશે તો કદાચ ક્યોર થઈ જશે, ખરેખર જેને બહુ જ મોટો પ્રોબ્લેમ હશે એ પેશન્ટ લગભગ કોઈ ચાલી નથી શકતા, પથારીવશ થાય છે અને સીધું એમનું એન્ડ જ આવે છે. એ લોકો નથી, મારા કોન્ટેક્ટમાં જેટલા બી લોકો છે એ બધા લોકોમાં આવું. પણ સુજોગમાં એની બહુ જ ફાઇન સારવાર છે એકદમ. ઈચ્છા આપણે મેડિકલ સાયન્સ એમની રીતે કરે છે એમને જો પણ મેડિકલ સાયન્સ કરતા સુજોગની એટલી ફાઇન ટ્રીટમેન્ટ છે કે આપણને ખબર છે કે આ જે બીજી આંગળી છે એ આપણા પગની આંગળી છે, બરોબર જોઈ લીધું. આ બીજી આંગળી એમાં જે નીચેનો જે પોરું છે, આ નીચેનો પોરું એ આપણા પગના પંજાનો એરિયા છે. આ પગના પંજાથી ઉપરનો એરિયા થાય, આ ઘૂંટણવાળો એરિયા છે. અહીંયા કરી આપણા જાંઘવાળો એરિયા પૂરા થાય અને આ જે નીચેની લાઈન છે જે અહીંયા કરી શરીરમાં જોઈન્ટ થાય છે એ નીચે થાપાના પોઈન્ટ વાળો છે. અહીંયા કરી ખૂબ જ 20 થી 25 મિનિટ યાદ રાખજો. આ પ્રોબ્લેમ મટાડતા મિનિમમ તમને 30 થી 40 ટ્રીટમેન્ટ થશે. બહુ હાર્ડ પ્રોબ્લેમ છે આ. અહીંયા કરી આને કમ્પ્લીટલી 30 થી 40 મિનિટ અહીંયા કરી ટ્રીટમેન્ટ કરવાનું છે. સેમ ટુ સેમ હાથ આમ પાછળ બી કરવાનો છે અને આ એરિયામાં બી ટ્રીટમેન્ટ કરવી પડશે, આ ક્રોસમાં બી ટ્રીટમેન્ટ કરવી પડશે, કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરવી પડશે. કારણ કે આને લીધે ટોટલ ઉર્જા શક્તિ પણ અનબેલેન્સ છે. એટલે ઉર્જા શક્તિ જે પહેલા બીજા પરોમાં ઘૂંટણ સુધીને આવે છે એ ઉર્જા શક્તિ બી એની અનબેલેન્સ છે. એટલે આ ટ્રીટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને કન્ટિન્યુ ધીરે ધીરે કરીને, કારણ કે એટલું અસહ્ય એનું હોય છે ને કે આખું થાપું એનું ભયંકર દુખતું હોય છે. ખાલી અહીંયા કરી પ્રોબ્લેમ નથી, થાપામાં કોઈ બી જગ્યાએ આંગળી અડાડશે ને તો પણ એનું એટલું પેઇન હોય છે. એટલે અહીંયા ધીરે ધીરે કરીને ટ્રીટમેન્ટ કરીને એનું ઇન્ફેક્શન કાઢીને ધીરે ધીરે અહીંયા કરી તમે ટ્રીટમેન્ટ કરીને નીડલિંગ બધું લગાડશો અને આ જે મસાજર છે આ જ મસાજરથી ટ્રીટમેન્ટ બરોબર જોઈ લેજો. આ રીતે હું કરીશ અહીંયા કરી આ કન્ટિન્યુ અહીંયા કરી મૂકી જ રાખું છું તમારે 20 થી 25 મિનિટ. થોડુંક આ બાજુની સાઈડે, થોડુંક આ બાજુની સાઈડે, થોડુંક પાછળની સાઈડે, આ રીતે કન્ટિન્યુ ટ્રીટમેન્ટ આપશો. અડધો-પોણો કલાક ટ્રીટમેન્ટ આપીને થોડી નીડલિંગ્સ કરીને પછી 2-3 કલાક નીડલ્સ રાખો ને પછી આ રીતે જે મેથીની પટ્ટી છે અહીંયા કરી તમે નીચે લગાડી દેશો. હું 110% કહીશ આ ક્યોર જ થઈ જશે 20-25 ટ્રીટમેન્ટની અંદર અને પહેલી ટ્રીટમેન્ટથી જ એને ફાયદો થશે. હું એની ગેરંટી આપું છું. તમે જોજો જેટલા બી પેશન્ટને આવા પ્રોબ્લેમ છે કેટલા પેશન્ટો ક્યોર થાય છે, કોઈ નથી થતું. એટલે આ 100% ક્યોર થઈ જશે. સુજોગની બહુ જ ઇઝી ટ્રીટમેન્ટ છે. દરેક વ્યક્તિ થોડું ઘરે બી કરશે તો ઓટોમેટિક પણ સારું થઈ જશે ને એ રીતે આ પ્રોબ્લેમ ક્યોર થઈ જતો હોય છે. જી સર, બહુ સારી વાતચીત કરી આપણે, ખૂબ સારી માહિતી આપી.
દર્શક મિત્રો, ઘણો એક તકલીફદેહ આ એક રોગ હોય છે, ઘણી બહુ મોટી સમસ્યા હોય છે. ઘણા બધા ઓર્થોપેડિક ડોક્ટર પાસે આપ જતા હો છો, ઓપરેશન કરાવતા હોય, લાખો રૂપિયા તેમાં પણ ખર્ચ થતા હોય છે, અને છતાં પણ ખૂબ જ હાડમારી વેઠવા છતાં પણ આપની જે સમસ્યા છે દૂર નથી થતી. વંદન સુજોગમાં એક સારી એવી આ ટ્રીટમેન્ટ છે કે જેમાં થોડા ઘણા વધુ સિટિંગ થાય છે, પરંતુ આપની સારવાર ચોક્કસ થઈ શકશે અને આપનું જે દર છે એ ચોક્કસ મટી શકે છે, તેવું સરનું કહેવું છે. સર, બીજું એક અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે કે ઘૂંટણના દર્દ વિશેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે, તો તેનું દર્શક મિત્રોને ફરીથી એક વખત ટૂંકમાં થોડું જણાવશો આપ? પહેલા તો છે ને ધવલભાઈ, હું જે કહું છું બરોબર સમજી લેજો. તમારા કોન્ટેક્ટમાં, તમારા આજુબાજુમાં, આડોશી પાડોશીમાં, તમારા કુટુંબમાં જેટલા પણ માણસો છે એ દરેક માણસે પહેલા તો તમે ઇન્ડિવિજ્યુઅલ પૂછી જો, તમને કમરમાં દુખે છે, મટ્યું ખરું કોઈ દવાથી? કોઈને નહીં મટ્યું હોય. પગમાં દુખે છે, કોઈને મટ્યું ખરું? પૂછી જોજો, કોઈને નહીં મટ્યું હોય. ઘૂંટણમાં દુખ્યું, કોઈને મટ્યું ખરું? કોઈને નહીં મટ્યું હોય. ઘૂંટણનું કદાચ ઓપરેશન કરાવશે ને તે મરવાના વાંકે જીવશે. એવી રીતે પગ વાળી નહીં શકે, નીચે બેસી નહીં શકે, ઘણા બધા પ્રોબ્લેમ, અને દુખાવો તો એટલો થતું હોય છે, એ મટી નહીં શકે, ક્લિયર નહીં થઈ શકે. સુજોગ 100% ક્યોર કરે છે બ્રેઇન અને બોનમાં. જે હું કહું છું, બહુ જ સાચી વાત કરું છું. જે બી દર્શક મિત્રો છે એ પોતે પણ એમના આડોશ પડોશમાં પૂછી જોઈએ, એમના સગા સંબંધીઓને પૂછી જોઈએ કે હાડકાને લગતા કોઈ બી પ્રોબ્લેમ થાય તો શું એમને કોઈ મટ્યું છે? કોઈનું નહીં મટ્યું હોય. એટલે ઘૂંટણ માટે મેં હમણાં જે રીતે કીધું, આજે બીજી આંગળી છે, એ બીજી આંગળીની આ એરિયા આખો ઘૂંટણનો એરિયા છે. આપણે પહેલા બધા એપિસોડમાં આ બધી વાતચીત કરી ચૂક્યા છે. આજે ટૂંકમાં વાત કરી. જો અંદરની સાઈડે ઘૂંટણ દુખતું હોય, પાછળની સાઈડે, તો અહીંયા કરી ટ્રીટમેન્ટ કરીને એની નિડલિંગ કરી. આ કિડનીને બ્લેડરને લગતું પણ હોય છે. પગનો દુખાવો યાદ રાખજો, પ્રોટીનને લીધે પ્રોબ્લેમના હિસાબે નથી દુખતું. આ જેટલા બી કોઈ કહેતું હોય ને, કોઈએ તમને ગેરસમજ આપી હોય, તે બધું રોંગ છે. પગનો દુખાવો માત્ર ને માત્ર યુરિનરી બ્લેડર અને કિડનીના ઇન્ફેક્શનને લીધે જ થતું હોય છે. આના છે બીજું કોઈ કારણ હોતું નથી. એટલે અહીંયા આગળ કન્ટિન્યુ ટ્રીટમેન્ટ આપશો અહીંયા આગળ, તો ધીરે ધીરે કરીને આ અંદરની સાઈડનો દુખાવો મળશે. બહારની સાઈડે કરશો, અહીંયા બહારની સાઈડે જો ઘૂંટણ દુખી રહ્યું છે તો આ પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈનમાં, અને વધારે પ્રોબ્લેમ છે અંદરની સાઈડે જે ઘૂંટણ દુખતું હોય છે, બે પગની વચ્ચે, એ અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરજો. અને ઉપરની સાઈડ જે ઘૂંટણ દુખતું હશે તો અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરજો. આવી રીતે ચારે બાજુ ટ્રીટમેન્ટ કરી નિડલિંગ કરશો તો હું માનું છું કે ગમે તેટલો બી ક્રોનિક પ્રોબ્લેમ હશે ને, તો 20 ટ્રીટમેન્ટની અંદર એના ઘૂંટણ ધીરે ધીરે કરીને ક્યોર થઈ જશે. કોઈ ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. તમે જાતે અહીંયા મેથીની પટ્ટી આ રીતે લગાડી દેશો અને ધીરે ધીરે કરીને જોશો તો ક્યોર થઈ જશે ઘૂંટણનો પ્રોબ્લેમ. 100% ક્યોર થઈ જશે. મોટાભાગે આ યુરિનરી બ્લેડર અને કિડનીના ઇન્ફેક્શન માટે થતું હોય છે. તમે કિડનીમાં પણ અહીંયા આગળ ટ્રીટમેન્ટ આપીને ક્લિયર કરતા હોય છે. કિડની બી ક્લિયર થાય છે અને યુરિનનો ફોર્સ વધી જશે, એની ક્વોન્ટિટી વધી જશે. આ બધા પ્રોબ્લેમ માત્ર ને માત્ર સુજોગમાં જ સારા થશે. તમે જોજો, અનુભવ કરજો. તમારા આજુબાજુમાં કોઈને આ બધા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. આ ટ્રીટમેન્ટ તમે કરશો તો જાતે થઈ જશો સારા. બીજો એક પ્રોબ્લેમ જે મોટો થતો હોય છે એ પગના અંદરની સાઈડે દુખાવો પુષ્કળ હોય છે. આ દુખાવો એટલો ખતરનાક હોય છે કે માણસ સીધો જ નહીં ચાલી શકે. એક આમ ચાલશે, એક પગ આમ લેશે, એક આવી રીતે જ ચાલશે, એ સીધો ચાલી જ નહીં શકે. બહુ જ ખરાબ દુખાવો હોય છે. આ પગની અંદરની સાઈડનો દુખાવો છે. અને આ જે છે યુરિનરી બ્લેડર અને કિડનીનું જે ઇન્ફેક્શન હોય છે એ આખું પગમાં ઉતરી ગયેલું ઇન્ફેક્શન હોય છે. એ પગમાં અંદર ઇન્ફેક્શન ઉતરી ગયું છે. એ ધીરે ધીરે કરીને ઘૂંટણ પાસે આવીને અટકી જાય છે. એટલે આ જે આપણી બીજી લાઈન છે, એટલે બીજી ને ત્રીજી આંગળીની વચ્ચેની લાઈન, બરોબર છે. આ જે બીજી ને ત્રીજી વચ્ચેની લાઈન છે એ અંદરની સાઈડની તમારે ટ્રીટમેન્ટ હેવી કરવાની છે. એમાં જે આ ભાગ છે, હમણાં એક પેશન્ટ મારે ત્યાં આવ્યો છે, બહુ દૂરથી આવ્યો છે પેશન્ટ. એ બેનનું તમે ખાલી સાંભળશો ને તો એ મારે તે ટ્રીટમેન્ટ જે 1 કલાક કરાવે છે એમાંથી 60 મિનિટની અંદર 59 મિનિટ માત્ર રડે છે. એમના જિંદગીના જે પ્રસંગ બન્યા છે એની લીધે મેન્ટલી કેટલી અપસેટ છે. અને મને 24 કલાક 59 મિનિટની અંદર 29 લાખ વખત મને ભગવાનનું નામ દઈને આશીર્વાદ આપતા છે. એટલું બધું પેઇન એ બેનને થતું હોય છે કે ભગવાન તમને આમ કરે, મને મારો દુખાવો મટાડી દો, આમ તમે મટાડો છો, મને આમ છે. હવે એટલું બધું પેઇન હોય છે. એટલે આ જે અંદરની સાઈડ છે, આ બીજી આંગળી અંદરની સાઈડની, આખું તમે કમ્પ્લીટ કરશો ધીરે ધીરે કરીને. એક સામાન્ય દુખાવો બી હશે ને તો બી અંદરની સાઈડે બહુ જ પેઇન થતું હશે. અને મોટાભાગે લેડીઝોને, કારણ કે એમને મેન્સીસના બધા પ્રોબ્લેમ હોય છે એટલે લેડીઝોને વધારે પ્રોબ્લેમ હોય છે. અંદરની સાઈડનો દુખાવો મટાડશો તો એ બેન તમને કદાચ ભગવાન કરતાં બી વધારે માનતા થઈ જશે. બેન કે ભાઈ જે બી હશે, આ બહુ અસહ્ય દુખાવો છે. આ અંદરની સાઈડમાં આ ઘૂંટણને આટલા ભાગમાં ટ્રીટમેન્ટ કરીને કરશો તો ધીરે ધીરે કરીને ક્યોર થઈ જશે આ અંદરનો દુખાવો પણ. એ રીતે ઘૂંટણનો દુખાવો ક્યોર થશે. જી દર્શક મિત્રો, ઘૂંટણના દુખાવો કે એવો દુખાવો છે જે હવેના સમયમાં ખૂબ વધી ગયો છે. ઘણા બધા લોકો એની સર્જરી લઈને આવે છે. વિદેશના મશીન અમારી પાસે છે. ઘૂંટણના અમે થાપાના અલગ અલગ જોઈન્ટ્સના અમે રિપ્લેસ કરી આપીશું. આપણે ઘણી બધી એવી સ્કીમો પણ આપતા હોય છે. લાખો રૂપિયા તેમાં ખર્ચ કરવા છતાં પણ, આ ઓપરેશન કરવા છતાં પણ લોકોની જે તકલીફ હોય છે તે દૂર નથી થતી. જ્યારે ખૂબ સામાન્ય રીતે, ખૂબ જ સારી રીતે અને ખૂબ ઓછા સમયમાં અને ઓછા રૂપિયામાં
જે દર્શક મિત્રો ખૂબ જ ઓછા રૂપિયામાં સુજોગમાં જ ફક્ત આ પ્રકારની ટ્રીટમેન્ટ છે. અમારી જે કાર્યક્રમ ચાલે છે તેમાં નીચે આપ સ્ક્રોલમાં પણ જોઈ શકશો સરનું સુજોગ સેન્ટરનું એડ્રેસ અને ફોન નંબર. તો આપ ચોક્કસથી તેમને કોન્ટેક્ટ કરી એપોઇન્ટમેન્ટ લઈને તમને મળી શકો છો. આપને જે કોઈ પણ તકલીફ હશે ચોક્કસથી ચોક્કસ જરૂર ને જરૂર ત્યાં વંદન સુજોગમાં આપને આપની તકલીફમાંથી મુક્તિ મળશે. એવું ક્યાંક ને ક્યાંક ભગવાનની પણ ઈચ્છા હશે જો ત્યાંથી આ જે આ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો. સર, બીજું એક આગળનો વાત કરીએ કે એક પેશન્ટ છે તેમને બ્લેડરમાં ફાઇબ્રોઇડ થઈ ગયું છે. તેમને કોઈ મહિનામાં બ્લીડિંગ સતત ચાલુ રહે છે અને કોઈ મહિનામાં બ્લીડિંગ થતું જ નથી. તો આ કયા પ્રકારનો રોગ છે, એમાં એના કારણો શું હોય છે, એનું સુજોગમાં શું સારવાર છે? આ છે ને બહુ ક્રોનિક પ્રોબ્લેમ કહે છે. જનરલી આ લેડીઝોને જે મેન્સિસમાં જે બધી દવાઓને બધી જે ખાતા હોય છે, જે ઇરેગ્યુલર ને બધું હોય છે, એની રીતે આ ફાઇબ્રોઇડ થઈ જતું હોય છે. આમાં છે ને અહીંયા આગળ આ બધા ભાગની અંદર એમને ગાંઠો થઈ જાય છે, અંદર ગાંઠો થઈ જાય છે. આ બહુ જ મોટો પ્રોબ્લેમ છે. આ સામાન્ય પ્રોબ્લેમ નથી, આ બહુ મોટો પ્રોબ્લેમ છે. આ ગાંઠો થાય ત્યાં સુધી તો વાંધો નથી હોતો, પણ ઘણી વખત શું છે કે આ જ ભાગની અંદર ઇન્ટેસ્ટાઇન બી આવે છે, મોટું આંતરડું બી આવે છે, નાનું આંતરડું બી આવે છે અને કવર બી આવે છે. હવે આ ઇન્ફેક્શન ઘણી વખત એટલું બધું થઈ જતું હોય છે કે આ જે યુટ્રસ હોય છે એનો ભાગ ડાયરેક્ટ એના આંતરડાની અંદર બી ચોંટી જતો હોય છે અને તે વખતે એ પેશન્ટની બહુ પીડા થતી હોય છે. આ ફાઇબ્રોઇડની ગાંઠો જનરલી એ સ્ત્રીઓનો જે નેચર બી હોય છે ને, થોડો નાની નાની બાબતોમાં પણ શંકાશીલ સ્વભાવ વધારે હોય છે. કોઈ પણ વાત અમને કહેવા જઈએ ને તો એમના વિચારોમાં બહુ જ શંકાઓ બહુ આવતી હશે કે આવું થઈ જશે તો આને લીધે આવું કે છે, આને લીધે આવું કે છે. એ પોતાની જાતને એટલું બધું આગું પાછું સમજે છે કે એમને જો કોઈ પ્રેમથી બી વાત કરે ને તો બી એમને એવું લાગે કે આના મનમાં કંઈક આવું હશે એટલે આવી રીતે વાત કરે છે. એવું જે માનસિક વિચારોની ઇફેક્ટ ડાયરેક્ટ આની પર બહુ થતી હોય છે. એમના જીવનમાં થોડી ઘટનાઓ બી એવી બની હોય છે કે જેથી કરીને એમના વિચારો, હું મનને બહુ જ ઇમ્પોર્ટન્સ આપું છું, બ્રેઇનને. હું કોઈ પણ પેશન્ટને ચેક કરું છું તો સૌથી પહેલા એના વિચારો જાણી લઉં છું, એનો નેચર કેવો છે, એને જિંદગીમાં કેવા બનાવ બન્યા છે, જેથી કરીને એને આ કારણ થયું. બરોબર સમજી લેજો. હું એટલું બધો ડીપમાં આમાં ઉતરેલો છું. હું કોઈ પણ પેશન્ટનો હાથ પકડીશ એટલે એટ એ ટાઈમ મને ખબર પડી જશે કે વ્યક્તિ કેવો છે, એમાં લાગણીના સંબંધો કેવા છે, કયા કારણથી એનામાં રોગ આવ્યો છે, પહેલા હું એ જાણું છું. અને 90% હું એવું માનું છું ત્યાં સુધી કે માનસિક વિચારોના હિસાબે જ શરીરમાં ઘણા બધા રોગો આવતા હોય છે. હવે એ જે બેનનો જે નેચર હોય છે એટલે શું છે કે નાની નાની બાબતોમાં શંકાઓ કરવીને પોતાની જાત માટે એવું સમજવું કે લોકો મને સમજી નથી શકતા, એ બધું બહુ જ હોતું હોય. એને લીધે એમને અહીંયા આગળ બીક લાગતી હોય છે 24 કલાક. સર, હું આવું કહેવા જઈશ તો મને આવું થશે. એટલે બીકની પણ જે વધારે બધી ઇફેક્ટ હોય છે એને લીધે આ ફાઇબ્રોઇડ થતું છે. એક પેશન્ટ મારે ત્યાં આવતા હતા, હવે એમને આવી રીતે ફાઇબ્રોઇડ આંતરડાની અંદર ચોંટી ગયું. એટલું બધું એમને પીડા થતી હતી. એમની ઉંમર તે વખતે મારે ત્યાં આવ્યા ત્યારે પણ એમની લગભગ 55 વર્ષની ઉંમર હતી એ બેનની. ફાઇબ્રોઇડ એમને 3 વખત ઓપરેશન કર્યા, 3 વખત ડોક્ટરે ઓપરેટ કર્યું અને પછી જોયું કે ઇન્ટેસ્ટાઇનની અંદર એટલું બધું ખતરનાક ચોંટી ગયું છે તો 3 વખત એમને પાછું પેક કરી દીધું કે એમાંથી ઓપરેશન નહીં થાય, કારણ કે પોસિબલ જ નતું. એમનું ઇન્ટેસ્ટાઇનની અંદર જ ફાઇબ્રોઇડની ગાંઠ એવી ચોંટી ગઈ હતી. હવે બેનને પછી ધીરે ધીરે એમને મેન્સિસ બી બંધ થઈ ગઈ, બ્લીડિંગ બી બંધ થઈ ગઈ, ગોળીઓ ખાયા કરે. ગોળી ખાય એને લીધે એમને તકલીફ બહુ થતી હતી. મારે ત્યાં આવ્યા એટલે મેં એમને પગમાં બી પુષ્કળ પ્રોબ્લેમ, એટલે મેં એમની ટ્રીટમેન્ટ ધીરે ધીરે ચાલુ કરી. પણ મેં એમને કીધું મેં તમારું આંતરડું છૂટું કરી આપીશ પણ તમને બ્લીડિંગ ને બધું થશે. તો હવે એ બેનને એટલી બધી મોટી ગાંઠ, હવે બહુ ડીપમાં તો તમને નહીં કહી શકું પણ એટલું કહીશ કે મેં એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. ધીરે ધીરે જયારે મને થોડુંક સેટિસ્ફેક્શન થયું ત્યારે એમને બહુ જ બ્લીડિંગ એક વખત એમને ચાલુ થયું. એટલું બધું બ્લીડિંગ થયું કે ગભરાઈ ગયા. મારી પાસે આવ્યા પછી દોડીને મને કહે છે કે તરુણભાઈ આવું થયું કે તમારી ગાંઠો જે ઓગળે છે એને લગતું છે. એટલે મેં કહ્યું કે હવે તમારું ઇન્ટેસ્ટાઇન ખરેખર છૂટું થઈ ગયું છે, તમે વાંધો નહીં આવે, હવે તમે ડોક્ટરની પાસે જશો તો તમારું સક્સેસફુલ તરત જ ઓપરેશન થઈ જશે. અને મેં કહ્યું જો તમારે સૂચકમાં કરવો છે તો મેં તમે ગભરાઈ જશો, કારણ કે પેલી ગાંઠો અમે ગાંઠો ઉચકીને બહાર નથી મૂકતા. મેડિકલ સાયન્સ પાસે આ એક ઇલાજ છે કે તો કોઈ બી હશે તો એક ગાંઠ થઈ ગઈ છે તો ગાંઠ ઉચકીને બહાર ફેંકી દેશે એટલે ફટાકત મૂકી દેશે. એમને 2 મિનિટમાં રિઝલ્ટ મળશે. સૂચકમાં શું છે, ગાંઠ ધીરે ધીરે ઓગળાઈશ એટલે જેવી રીતે ગાંઠ ઓગળતી જશે એમ એનું બ્લીડિંગ દરેક વખતે થશે એટલે આમાં પીડે લાગશે. તો મેં કહું તમારે તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય તો મેડિકલ સાયન્સ પાસે જઈને ગાંઠ ઉચકીને બહાર ફેંકી દો. એમને ઓપરેશન કરે તરત ગાંઠ ઉચકીને બહાર મૂકી દીધી. જે એમના 3 વખત ઓપરેશન ખુલ્યા હતા અને બંધ થઈ ગયા હતા એ એમનું એક જ વખતમાં એમનું સક્સેસ થઈ ગયું. આજે બેનને કોઈ જ તકલીફ નથી. ક્યાં છેલ્લી અનિવાર્ય બેન હતા, આજે બેન એકદમ ઓકે છે અને એમને કોઈ જ તકલીફ નથી. એમનું બધું જ કામકાજ બી ઓકે થઈ ગયું છે. એમના વિચારોમાં બી ખાસો પરિવર્તન આવી ગયું છે. ધર્મની અંદર ઘણા બધા આગળ વધી ગયા છે અને ઘણી સારી રીતે જીવન પાસ કરે છે. આ 3 વર્ષ પહેલાની વાત છે. એટલે આ ફાઇબ્રોઇડ એ બહુ જ ઇમ્પોર્ટન્સ છે લેડીઝ લોકોને. જે એ લોકોને ખબર હશે જેમને આ મેન્સિસનો પ્રોબ્લેમ હશે એ બિચારા કેટલા બધા તડપતા છે. એટલું બધું અહીંયા આગળ દુખાવો હોય છે એ સીધા ચાલવી નથી શકતા. એક દિવસ એવી રીતે કાઢે છે કે ભગવાન આ રોગમાંથી મુક્ત કરે. સૂચકમાં આનો બહુ ઇઝીલી ઇલાજ છે. આપણને ખબર છે કે આ બીજી ને ત્રીજી આંગળી
આ બીજી ત્રીજી આંગળી બે પગ છે, બે પગની વચ્ચેનો એરિયા એટલે આપણે યુરિનરી બ્લેડર વાળો એરિયા છે, બરોબર જોઈ લેજો. બે પગની વચ્ચેનો એરિયા આ યુરિનરી બ્લેડર વાળો એરિયા છે. હવે એની અંદર આ વચ્ચેથી લઈને આ જે હૃદય રેખા જે કહે છે જ્યોતિષના તમે આ બે રેખાની વચ્ચે સુધી અહીંયા કરી નાભી ચક્ર છે, અહીંયા કરી નહીં આ પહેલી આંગળીની આટલો ભાગ અને અહીંથી આટલો ભાગ, આટલા ભાગની અંદર આ જે વચ્ચેથી લાઈન લઈને અહીંથી આટલા ભાગની અંદર કન્ટિન્યુ અડધો કલાક અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરવાની છે. સેમ ટુ સેમ અહીંયા આગળ અડધો કલાક વાઇબ્રેશન, આ વાઇબ્રેશન છે એનાથી જે રીતે અહીંયા આગળ ટ્રીટમેન્ટ આપીશું આપણે, અહીંયા આગળ જોઈ લેતો આવી રીતે ટ્રીટમેન્ટ આપીશું, અહીંયા ટ્રીટમેન્ટ આપીશું. આ વચ્ચેની લાઈન બ્લેડર વાળી લાઈન છે, અહીંયા આગળ ખાસ ટ્રીટમેન્ટ આપવું છે. એમાં જે વચ્ચેની લાઈન અહીંયા આગળ છે આ જગ્યા પુષ્કળ ટ્રીટમેન્ટ આપી છે અને આટલા ભાગમાં ટ્રીટમેન્ટ આપશે એટલે આપણને ખબર છે કે એમને ક્યાં હશે તો વચ્ચેની સાઈડ અહીંયા આગળ ડૂટીને નીચેના ભાગમાં એમને બધું ગાંઠો થઈ ગયા છે એટલે આપણે અહીંયા બી ડૂટીની આ ડૂટી વાળો એરિયા છે એની નીચેના એરિયામાં કન્ટિન્યુ ટ્રીટમેન્ટ આપીશું અને પછી એનું નીડલિંગ્સ કરીને આ બે ડીમ કરી ગયા છે એટલે આ એરિયામાં પણ ટ્રીટમેન્ટ કરીશું અને એનું નીડલિંગ્સ કરીને આપણે આ યુરિનરી બ્લેડર બાજુ મોકલીશું તો ધીરે ધીરે કરીને એની જે ગાંઠો છે એ ઓગળવા મળશે અને અહીંયા ગાડી યુરિન વાળી જગ્યાએથી એમનું બ્લીડિંગ થઈને ધીરે થોડુંક યુરિન દ્વારા બી નીકળશે, થોડું બ્લીડિંગ દ્વારા બી નીકળશે, થોડી ટ્રીટમેન્ટ થશે 100% તો પણ આટલી ટ્રીટમેન્ટ કરવાની સાથે એની ઉર્જા શક્તિ બેલેન્સ કરવી બહુ જ જરૂરી છે. એટલા માટે આ જે ઘૂંટણવાળી જે કોલ્ડનેસની ઉર્જા શક્તિ છે, આ કોલ્ડનેસ અને આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ, પહેલી ગાંઠ જોઈ લેજો બરોબર. આ જે પહેલી ગાંઠ છે ને આ બીજી ગાંઠ છે, આ એક જ આંગળી બતાવું છું એટલે બીજી અને ત્રીજી બે આંગળીમાં આ કોલ્ડનેસની અને આ ડ્રાયનેસની અને અહીંયા કરી વિન્ડની જે ઉર્જા શક્તિ છે આ ત્રણેય ઉર્જા શક્તિ બેલેન્સ કરવી બહુ જરૂરી છે. હું ચેલેન્જ સાથે કહું છું એટલું બધું સક્સેસ થશે ને એ બેન કદાચ ભગવાનથી પણ તમને વધારે માનતા થઈ જશે જો તમે એમની આ ટ્રીટમેન્ટ કરીને એમને કેર કરશો ને તો ભગવાનમાં તમારો ફોટો મૂકીને પૂજા કરશે. સુજોગમાં એટલી ફાઇન ટ્રીટમેન્ટ છે અને તમે કોકને આટલા દર્દમાંથી તમે બહાર કાઢશો ને તો એ બેનના જે આશીર્વાદ મળશે ને એની કોઈ કલ્પના નહીં હોય. પૈસા ગૌણ વસ્તુ છે, અહીંયા આગળ તમે ઓપરેશન કરવા જશો તો 2-3 લાખ રૂપિયાના ખર્ચ કર્યા પછી પણ એ બેન આખી જિંદગી પીડાતા રહેશે. સુજોગમાં ઇઝીલી ક્લિયર થઈ જશે, સાથે બે પગ બી ક્લિયર થશે, ઘૂંટણ બી ક્લિયર થશે, પંજારો એરિયા બી ક્લિયર થશે, આંગળી બી એમની ફાઇન થશે અને આખું યુરિનરી બ્લેડર બધો જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અહીંયા કરી આ થોડી અહીંયા કરી બી ટ્રીટમેન્ટ કરી દીધી નાભી ચક્ર ઉપર તો એની ઉભા રહેવાની શક્તિ બી વધી જશે અને સ્ટેમિના, આ બેનો ઉભા બી નથી રહી શકતા લાંબો ટાઈમ, એમનો ઉભા રહેવાનો સ્ટેમિના બી વધી જશે અને બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ છે. સુજોગ જોજો તમે, હું દરેક પ્રેક્ષકોને કહીશ કે તમે થોડોક અનુભવ કરો, ના ફાવે તો મારી પાસે આવે, હું તમને સમજાવી છું, તમે જાતે ટ્રીટમેન્ટ કરી શકતા હો તો દરેક વ્યક્તિ જો સુજોગ કરી લેશે ને તો બહુ જ ફાયદો રહેશે. બ્રેઇન અને બોન યાદ રાખજો, તમે અડોસ પડોશમાં જો કોઈને હાડકાને લગતો દુખાવો કોઈનો મટ્યો નહીં હોય, ભલે ને ગમે તેટલી દવાઓ ખાય તમે જાતે કરશો તો ક્યોર થઈ જશે. આવી રીતે એ બેન ક્લિયર થઈ ગયા. આજે બી એ બેન જીવતા છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી અને ખૂબ સરસ જીવન જીવે છે. જી સર, ઘણા બધા જે સ્ત્રીઓ હોય છે તેમને આ પ્રકારના જે સમસ્યાઓ હોય છે તે બહુ ભયંકર રીતે તેઓ પીડાતા હોય છે પરંતુ કોઈને કહી નથી શકતા. જ્યારે કહેવા જાય છે તો ઘણા એવા મેડિકલ ક્ષેત્ર હોય છે જેમાં જેઓ જતા રહે છે, ખોટી જગ્યાએ જતા રહે છે જ્યાં તેમની સારવાર નથી થતી. આપણે જે પ્રમાણે વાતચીત કરી કે તેઓ 3 વખત ઓપરેશન માટે ગયા, તેમનું ઓપરેશન ન થઈ શક્યું, અંતે તેમને આપણી પાસે આવવું પડ્યું. આપણે એમને જે તકલીફ હતી, મેઇન જે તકલીફ હતી તેને દૂર કરીને અંતે તેમનું ઓપરેશન સક્સેસફુલ થયું. તો દર્શક મિત્રો, આવા ઘણા બધા એવા તકલીફો હોય છે કે જેનું મેડિકલ સાયન્સ પાસે કોઈ જ ઇલાજ નથી. બીજી અલગ જે સંસ્થાઓ છે તેમની પાસે પણ કોઈ ઇલાજ નથી. ઇલાજ છે તો ફક્ત વંદન સુજોગ સેન્ટરમાં ડોક્ટર તરુણ શાહ અને ડોક્ટર પુલમી શાહ પાસે. તો દર્શક મિત્રો, અમારું જે કાર્યક્રમ ચાલે છે તેમાં નીચે સ્ક્રોલ ચાલે છે, તેમાં સરનું જે વંદન સુજોગનું સેન્ટર છે તેમનું એડ્રેસ છે અને સાથે ફોન નંબર પણ છે. તો આ ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરી એપોઇન્ટમેન્ટ લઈ અને ચોક્કસ સર પાસે જાઓ અને આપની જે સમસ્યા છે તેને ચોક્કસ આપને નિરાકરણ મળશે તેની ખાતરી એક મળે છે વંદન સુજોગમાં જ ફક્ત. બીજી કોઈ પણ જગ્યાએ આપ લાખો રૂપિયા ખર્ચો છો છતાં પણ આપને આપની સમસ્યામાંથી મુક્તિ માટેની કોઈ ખાતરી નથી મળતી. આપને થોડા સમય માટે રાહત મળે છે, ત્યારબાદ ફરીથી આપની સમસ્યા ઉદ્ભવ થશે અને તેના પછી વળી પાછું આપણે એની ટ્રીટમેન્ટ લેવી પડશે. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે ફરીથી મળીશું વંદન સુજોગના કાર્યક્રમમાં એક અલગ વિષયો સાથે આપણે ચર્ચા કરીશું, અલગ રોગો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજના આ કાર્યક્રમમાં આવવા બદલ આપણે ડોક્ટર તરુણ શાહ અને ડોક્ટર પુલમી શાહનો આભાર માનીએ. આભાર સર, અમારા કાર્યક્રમમાં આવવા બદલ અને અમારા દર્શકોને માહિતી આપવા બદલ.